વેલકમ બેક। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ 40મો જન્મદિવસ બાળકો સાથે ઉજવી રહ્યા છે હર્ષ સંઘવી। ગાંધીનગરની સંપૂર્ણ મૂક બધિર શિશુ વિદ્યાલય પહોંચ્યા છે સંઘવી। વિદ્યાર્થીઓ સાથે ખુશી વહેંચી જન્મદિવસને તેમણે ખાસ બનાવ્યો છે। બાળકોની હાજરીમાં ગૃહ રાજ્યમંત્રીએ કેક કાપી। પોતાના જન્મદિવસે હર્ષ સંઘવીએ વિદ્યાર્થીને ભેટ પણ આપી। તો 40મો જન્મદિવસ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો। ત્યારે આપ જુઓ તેઓ વહેલી સવારે જ પહોંચ્યા હતા અને બાળકો સાથે તેમણે પોતાના આ જન્મદિવસની ઉજવણી કરી છે। નાના બાળકોની વચ્ચે તેમણે આજે પોતાનો આ દિવસ છે કે તેની ઉજવણી કરી છે। તો આપ જુઓ શિશુ વિદ્યાલય પહોંચ્યા હતા, સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યાલય, અને તે લોકો સાથે મળીને તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે। ગાંધીનગરના આ દ્રશ્યો 40 વર્ષના થયા હર્ષ સંઘવી અને તેમનો આ 40મો જન્મદિવસ નાના બાળકો સાથે તેમણે ઉજવ્યો છે। ગાંધીનગરની સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યાલયના સીધા દ્રશ્યો। બાળકો પણ સુસજ્જ થઈને આવ્યા હતા અને તેમણે પણ આજે આ ખુશીના દિવસમાં ભાગ લીધો છે। એકબીજાને કેક ખવડાવી મોઢું મીઠું કરાવ્યું છે અને તેમને ગિફ્ટ પણ આપી છે। તેમનો આ દિવસ આજે ખાસ બનાવ્યો છે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી। 40મો આ જન્મદિવસ તેમનો અને તેઓ ગાંધીનગરની સમર્પણ મૂક બધિર વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા અને આપ જુઓ આ નાના બાળકોની ખુશ થઈ ગયા તે લોકો। મૂક બધિર વિદ્યાર્થીઓ છે અને તેમણે આજનો આ દિવસ તેમની સાથે મનાવ્યો।